નમસ્કાર મિત્રો, તો આજના આપણા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે આપણે ભાગાકાર સંબંધિત અમુક દાખલાઓ કરવાના છીએ, જે તમારે નવોદય પ્રવેશ પરીક્ષા છે તેમાં ખૂબ જ ઉપયોગી થશે। તો અહીંયા આપણે 34/6, તો 34 છે કે જેને આપણે ભાગવાના છે, એટલે કે 34 છે એને કહેવાય ભાજ્ય। પછી અહીંયા છે કે જે સંખ્યા વડે આપણે ભાગીએ છીએ, એટલે કે 6 છે તેને કહેવાય ભાજક। હવે તમે જે કામ કર્યું છે એનું તમને જે ફળ મળે, એટલે કે અહીંયા આપણને જે 5 મળ્યા, જવાબ મળ્યો, એને કહેવાય ભાગફળ। અને જે 34માંથી 30 ગયા અને છેલ્લે જે આપણને મળશે એને કહેવાય શેષ। હવે તમારે ભાગાકાર સંબંધિત આ જે સૂત્ર છે એ યાદ રાખવાનું છે। ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને અમુક દાખલા કરીએ। ચાલો, અહીંયા આપણને સૌથી પહેલો દાખલો આપેલો છે કે ભાગાકારના પ્રશ્નમાં જો ભાજક બરાબર 51, ભાગફળ બરાબર 16 તથા શેષ બરાબર 27 હોય તો ભાજ્ય કયો હશે? તો સૌ પ્રથમ અહીંયા આપણે ભાજ્ય સૂત્ર જે આપણને આપેલું છે ભાગાકારનું, એ સૂત્રનો ઉપયોગ કરશું। ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। તો અહીંયા આપણને ભાજક એટલે કેટલા આપેલા છે? તો ભાજક એટલે 51 આપેલા છે। પછી ગુણ્યાના ગુણ્યા, પછી ભાગફળ એટલે કેટલા આપેલા છે? તો 16 આપેલા છે। પછી પ્લસ શેષ, તો શેષ અહીંયા આપણને રકમમાં કેટલી આપેલી છે? 27। હવે આપણે ભાગુસભા, એ આપણે ગણિતમાં નિયમ છે કે પહેલાં આપણે કોઈ પણ સાદું રૂપ આપેલું હોય તો પહેલાં આપણે ભાગાકાર કરીએ, પછી ગુણાકાર કરીએ, પછી સરવાળો કરવાનો અને સૌથી છેલ્લે બાદબાકી। તો અહીંયા આપણને સરવાળો અને ગુણાકાર બે આપેલું છે। તો સૌ પ્રથમ આપણે 51 ગુણ્યા 16 છે એનો ગુણાકાર કરીશું। તો 51 ગુણ્યા 16 કરશો તમે તો 816 મળશે વત્તા 27। તો 816 વત્તા 27 બરાબર 843। હવે આપણને બીજો એક આપેલો છે દાખલો, જો ભાજક બરાબર 13, ભાજ્ય બરાબર 1084 તથા ભાગફળ બરાબર 83 હોય તો શેષ શોધો। અહીંયા આપણને શું શોધવાનું કીધું છે? તો શેષ શોધવાની કીધી છે। ચાલો, સૌ પ્રથમ આપણે ભાગાકારના જે સૂત્ર છે તેનો આપણે ઉપયોગ કરીએ। તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। હવે અહીંયા આપણને ભાજ્ય તો આપી દીધેલું છે, તો કેટલું આપી દીધેલું છે? 1084 બરાબર ભાજક એટલે કે 13, ભાગફળ એટલે કે 83 વત્તા શેષ છે એ આપણે શોધવાની છે, એટલે શેષ એમનું। હવે 1084 બરાબર, હવે 13 ગુણ્યા 83 એનો આપણે ગુણાકાર કરી લઈશું, તો એનો જવાબ આપણને મળશે 1079 વત્તા શેષ। હવે આપણને આ 1079 છે એ આ બાજુ પ્લસમાં આપેલા છે, એને આપણે બરાબરની આ બાજુ એટલે કે ડાબી બાજુ 1084 બાજુ લઈ જઈશું તો માઇનસમાં જશે, એટલે 1084 માઇનસ 1079 બરાબર શેષ। તો અહીંયા આપણને શેષ બરાબર જવાબ મળશે 5। તો વિદ્યાર્થી મિત્રો, આવા જ બે એક્ઝામ્પલ મેં તમને આપેલા છે। તો જો તમને વિડીયો સારો